લુક પરિમલ, હું થોડી પ્રેક્ટિકલ છું. એવું નથી કે મેં તને પ્રેમ નહોતો કર્યો, પણ એ વાત પણ સાચી છે કે હું મારી ફેમિલીમાં ના પડી શકું. એમને મને કીધું ને કે તારે આ છોકરા જોડે લગ્ન કરવા જ પડશે, તો મેં લગ્ન કરી લીધા. એબ્રોડ પણ ચાલી ગઈ. મન મનાવી લીધું મેં. તું દુઃખી છે તો સુખી હું પણ નથી. સમય જતાં અમારી વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. ત્યારે મને એમ લાગતું હતું કે હું આની જોડે નહીં જીવી શકું, તો મેં ડિવોર્સ લઈ લીધા. અને હવે મને એવું લાગે છે કે મેં મારા પતિ તરીકે એને પ્રેમ જ નહોતો કર્યો. આ લગ્ન માત્ર ને માત્ર એક કોમ્પ્રોમાઇઝ હતા. તો એક ડિવોર્સી છોકરીને એના રીતે જીવવાનો કોઈ અધિકાર જ નથી. અને હવે મને એવું લાગે છે કે હું તને પ્રેમ કરું છું, ધેટ્સ ઇટ. અને વાત રહી લગ્નની, તો તે પણ ક્યાં લગ્ન નથી કર્યા. હું મારા પતિને ભૂલી ગઈ, તું તારી પત્નીને ભૂલી જા. લાઈફ છે, નવેસરથી જીવવી પડે તો જીવવી પડે. હવે કઈ રાજા મહારાજાઓ તો છીએ નહીં કે નથી આપણે ઇતિહાસમાં નામ લખાવાના. અને દુનિયાની નજરોમાં આપણે ખોટા સાબિત થયા તો શું છે. અરે દુનિયા તો છોડ, ખુદ પલ્લવી પણ એવું ઈચ્છે છે કે આપણે બંને લગ્ન કરી લઈએ, તો શું વિચારવાનું. અને પલ્લવીની ચિંતા કરવાની જરૂર તારે નથી. પલ્લવીએ આ નિર્ણય લીધો તો કંઈક વિચારીને જ લીધો હશે. કદાચ એવું પણ બની શકે કે પલ્લવી પણ બીજા કોઈને પ્રેમ કરતી હોય. પલ્લવી જોડે ડિવોર્સ લે અને આપણા લગ્નની તૈયારી કર. આપણે કોલેજમાં હતા ત્યારથી આપણે લગ્ન કરવા માંગતા હતા, બસ થોડું મોડું થઈ ગયું. અને તું જ કહે છે ને કે કોઈ પણ સંબંધ કરતા કોઈની જિંદગી વધારે હોય છે. આપણે સંબંધો અજમાવી લીધા છે, હવે આપણે જિંદગી જીવવાની છે પરિમલ. વધારે વિચારવાથી સુખી નથી થવાતું. અને હું સુખી થવા માંગુ છું, એ પણ તારી સાથે.